મહેસાણાના બાદલપુરાના પરિવારને લીંબિયામાં બંધક બનાવવાની ઘટના સામે આવી છે। બાદલપુરામાં રહેતા સ્વજનોને ગ્રામજનોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે બાદલપુરામાં રહેતા સ્વજનોને ગ્રામજનોમાં ચિંતાની લહેર જોવા મળી। બંધકોની મુક્તિ માટે પરિવારના સભ્યોની ગાંધીનગરમાં રજૂઆત। તો પોર્ટુગલ જવા માટે લગભગ 6 દિવસ પહેલા પરિવાર નીકળ્યો હતો। એજન્ટે દગો દેતા લીંબિયામાં પરિવારને બંધક બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો સરકાર આ મુદ્દે ધ્યાન આપે તેવી પરિવારજનોએ રજૂઆત કરી છે। दुबई गया, दुबई 2 દિવસ રોકાયા। દુબઈના લોકલ એજન્ટો આગળ લીબિયા લઈ ગયા। અમને તો એવું ખ્યાલ નહોતો કે લીબિયા લઈ ગઈ છે, પણ લાસ્ટ ટાઈમ સુધી ટિકિટ નથી મોકલી। આ તો 4 દિવસ પછી જાણ થઈ અને લાગણી પોલીસ સ્ટેશન જેમ માર્ગદર્શન આવ્યું એમ અમે આગળ વધતા જઈને સાહેબની મદદ લીધી। તો વાત રિસેન્ટલી કાલ સવારે એક વિડીયો મોકલ્યો જે મેં સાહેબને બતાવ્યો છે। હવે એના ઉપરથી અમે માગી કે જલ્દી હેમખેમ પરિવાર પાછો આવે। વિડીયોમાં તો સાહેબને બતાવ્યું છે કે ઠંડામાં રાખીશું, એકાંતમાં રાખીશું, સ્વેટર વગર રાખીશું, ઠંડા પાણી નવડાવશું, પતિ પત્નીને અલગ રાખીશું, પૈસા નહીં મોકલાઈએ તો એમને અલગ અલગ જગ્યાએ વેચીને એના જોડેથી કામ કરાવીને પૈસા વસૂલ કરીશું। 1 કરોડ માગે છે। અમને ખ્યાલ ના હોય મેડમ, અમે એક ટ્રાવેલ એજન્ટ બુક કરેલો, એને અમે લીગલી પ્રોસેસ આગળ 6-12 મહિના પહેલાં 4 કન્ટ્રી ફેરવ્યા, એટલે લીગલી પાછા આવ્યા। હા, ફરીથી એ પ્રોસેસ વાળી ટ્રાવેલ હિસ્ટ્રી બનાવવા માટે આ રીતે ફરવા નીકળેલા। એમની સાહેબ પણ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવીને ત્યાં પોર્ટુગલ જવાનું હતું સાહેબે, ત્યાં ના નહોતા, દુબઈથી અપ્લાય કરો અથવા લીબિયા દુબઈથી અપ્લાય કરો, એમને અમને લાસ્ટ સુધી જણાવ્યું। એમને કીધું પ્રોસેસ વાઇઝ અમે તમને અપડેટ કરતા। ગુજરાત સરકાર દ્વારા એના આપણા ઉચ્ચ અધિકારીઓ સીએમ દ્વારા લીબિયાની આપણી એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને લીબિયાની એમ્બેસેડર દ્વારા એવો સધિયારો આપવામાં આવ્યો છે કે મેં કેસ હાથમાં લીધો છે અને આગળની કાર્યવાહી અમે હાથ ધરી છે। બીજી બાજુ ભારત સરકારમાં વિદેશ મંત્રાલયમાં મહેસાણાના સાંસદ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક આજે જયશંકર સાહેબને રૂબરૂ મળીને એનાથી માહિતગાર કર્યા છે અને પત્ર આપ્યો છે, આવેદનપત્ર આપ્યું છે અને ભારત સરકારે પણ તપાસ હાથ ધરી છે। પરંતુ આ સમય દરમિયાન ખૂબ સેન્સિટિવ મુદ્દો છે। બીજી બાજુ કિડનેપ થયા છે, મારી નાખવાની ધમકી સાથેના વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે, અમાનુષી વર્તન ગુજારવામાં આવશે એવી ધમકીઓ આપવામાં આવી રહી છે। એટલે એના કુટુંબીજનો બધા જ ગભરાયેલી પરિસ્થિતિમાં છે અને 24 કલાક એ આમાંથી કંઈક રસ્તો નીકળે એના માટે દોડધામ કરી રહ્યા છે। દુબઈ ગયા, દુબઈ 2 દિવસ રોકાયા। દુબઈના લોકલ